વડોદરા શહેરમાં નાગરિકોના મનોરંજન માટે જે તળાવ ડેવલપ કરવામાં આવ્યું હતું તે મનોરંજનનું તળાવ જે છે અત્યારે માતમનો માહોલ જે છે તે છવાયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખાનગી શાળાના જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા પ્રવાસ ખાતે આવ્યા હતા અને આ જે બોટ છે તે પલટી ખાઈ જતા જે મોટી માત્રામાં જે વિદ્યાર્થીઓ છે તેના મોત થયા છે। બીજી વાત કરવામાં આવે તો હરણી તળાવમાં બોટ પલટી ખાતા લગભગ 14 લોકોના મોત જે છે તે થયા હોવાની જે માહિતી છે અત્યારે સામે આવી રહી છે, જેમાં 12 જેટલા જે બાળકો છે તેમનો સમાવેશ થાય છે। તો સાથે સાથે 2 શિક્ષકો પણ બોટમાં સવાર હતા, તે બંને શિક્ષકોના પણ અત્યારે મોત થયા હોવાની તંત્ર દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે। બીજી વાત કરવામાં આવે તો જાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5 જેટલા મોત જે છે તે થયા છે અને એક બાળક છે તેની હાલત જે છે હાલ ગંભીર જોવા મળી રહી છે। હજી 6 જેટલા બાળકો અને એક શિક્ષક એટલે કે કુલ 7 જેટલા લોકો જે છે તે લાપતા છે। ઉલ્લેખનીય બાબત છે કે ફાયર બ્રિગેડ દ્વારા ઘટનાની જાણ થતાની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તો સાથે સાથે વાત કરીએ તો હરણી તળાવ જે છે તે ખૂબ જ જૂનું પુરાણું તળાવ છે, ત્યારે જે સ્થાનિક તરવૈયાઓ છે તેમની પણ મદદ જે છે તે જે તંત્ર છે તેમના દ્વારા લેવામાં આવી રહી છે। બીજી સાથે સાથે વાત કરવામાં આવે તો ઘટના જે છે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે, ત્યારે જે એનડીઆરએફની ટીમ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે જે લાપતા લોકો છે તેમની શોધખોળ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। થોડીક ક્ષણોમાં રાજ્યના જે ગૃહમંત્રી છે તે પણ આ સ્થળની મુલાકાત લે તેવા અત્યારે સમાચાર જે છે તે મળી રહ્યા છે। ત્યારે આ જે માહોલ છે, માહોલ અહીંયાનો જોઈ શકાય છે કે જ્યારે આટલી મોટી માત્રામાં લોકોના મોત થયા હોય ત્યારે જે વાલીઓ છે તેમજ જે વડોદરાવાસીઓ છે તેઓની અંદર એક ચિંતાનું મોજું જે છે ફરી વળ્યું છે। બીજી વાત કરવામાં આવે તો રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમના દ્વારા પણ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। અત્યારે આખું જે વહીવટીતંત્ર છે તે કામે લાગી ગયું છે। તમામ જે લાપતા લોકો છે તેમની શોધખોળ જે છે અત્યારે હાથ ધરવામાં આવી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। जो प्राथमिक माहिती थी 23 बाळको હતા અને 4 ટીચર હતા। સનરાઈઝ સ્કૂલ जो આગલા રોડ પર આવે છે અને આમાંથી લગભગ જો અભી ઇન્ફોર્મેશન प्राथमिक ઇન્ફોર્મેશન છે કે 11 જેટલા લોકો जो सेफ्टी अपना जो एना था जो एनाથી બહાર આવી ગયા છે और लगभग टोटल जो करीब अलग अलग हॉस्पिटल जो आजूबाजू છે ત્યાં 7 જેટલા લોકોને જોવામાં આવેલા છે। બાકી હજુ પર जो अपना છે કે 7 જેટલા લોકો હજુ પણ પાણીમાં છે, જેના માટે પ્રયાસો ચાલુ છે। પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલ બી જો આજુબાજુના હોસ્પિટલ અત્યારે સર્જિકલ દૂર થઈ ગયા છે, બાજુના હોસ્પિટલ બી છે અને આગળના કરવૈયા જોઈ શકો છો કરવૈયાઓ ચાલુ છે। આની નીચે થોડા સા ડ્રેજિંગ कीचड़ છે जो अंदर तकलीफ पड़ी रही है, लेकिन આગળ साहब कितना कैजुअलिटी से होती सामने અત્યારે બધા લોકો હોસ્પિટલ हमारा खाली हमने परमिशन थी जाओ ना अंदर क्या है ले लो परमिशन છે। અત્યારે જો कुछ કહી શકાય નહીં, અત્યારે બધા મેડિકલ સુપરવિઝનમાં છે, ડૉક્ટરના સુપરવિઝનમાં આ લોકો પૂરા પ્રયાસ કરી રહ્યા છે। 2 કેઝ્યુઅલિટીની વાત છે, આપણો ડૉક્ટરો પ્રયાસ કરી રહ્યા છે। અને ટોટલ કેટલા હતા આંકડો બી નથી મળી રહ્યો, કેટલા બાળકો હતા? ટોટલ 23 બાળકો 4 ટીચર એવા જો ટીચર્સ આવ્યા છે, 2 ટીચરો છે જેના જાણવા મળેલ છે। 27 में 23 બાળકો 4 ટીચર હતા। બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચડ્યા અને બાળકો છે ખેલકૂદ કરતા હોય, એક બાજુ વજન વધી ગયું, એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે। તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા, છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે। નાના બાળકો હોય 3-4 મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે। કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી।